બજારમાં આવ્યા હતા, બધી દુકાને પૂછેલું પણ કેટીએમ નો સામાન નથી ને જો જ્યાં ભાડો ને એકલા જીસીબી ને સામે 4 વ્હીલ નો સામાન છે, ઓલી પાસે ટ્રેક્ટર નો બધો એ 2 વ્હીલ નો પડ્યો પણ કેટીએમ નો સામાન નથી. અહીંયા આવીને બે ગયા, ગરમી થાય છે અત્યારે, ફૂલ ગરમી છે જામના. હું અમદાવાદમાં તો અરે આમ તો અત્યારે તડકો ઓછો છે, બાકી એમને ગયા હતો તે તડકા. કે તો કઈ કેટીએમ નો સામાન ન મળ્યો. અત્યારે ટાયર જોઈશે એક હાટું ને અત્યારે અમે નીકળીશ મિર્ઝાપુર હાટો. અહીંયા તો કઈ સામાન નથી મળતો એટલે ગાડીઓ તો અમદાવાદમાં મસ્ત મસ્ત છે. મર્સિડીઝ જોઈ બે મસ્ત મર્સિડીઝ છે. આમ જો બુલેટ કેવું ઓલા રમત જો ઉડાડતો ગયો મારો બેટો. અંદર જ મૂકવાની ખોઈ દેવાની તો કઈ કાંઈ ન બોલે. મારી ઇકો પડી હતી ને સાઈડમાં દબી દેવાની. તો જોઈએ હવે ટાયર ક્યાં મળે છે. આ લઈ જાઓ અત્યારે ગાડીનું. આ લઈ હોય છે કે ગાડીનું ટાયર પડ્યા અહીંયા અલોય છે સુઝુકીનું એનું એમજીનું છે, એમજી હેક્ટરનું લાગે છે. આ એક અલોય જોઈએ સિક્કોના ટાયર સારા મળે તો કબાડી માર્કેટમાંથી બહાર નીકળી ગયા જોઈએ. તો અત્યારે ઇકો મેં અમે કીધી ને અહીંયા તો BMW પડીશ પછી ખબર છે 220D સોરી 320D કે 530D અને રામાધણી લખું. ઇન્ટિરિયર મસ્ત લાગે છે, મસ્ત ગાડી લાગે BMW. જાય મિર્ઝાપુર બજારમાં કેટીએમનો સામાન લેવા. તો અત્યારે હું અને માસવે મિર્ઝાપુરમાં જોઈએ સ્પેરિંગની ક્યાંક મળે તો પણ મળતી નથી. એસેસરીઝ તો ઘણી બધી છે, હોર્ન લાઇટ ને સામે એક્ઝોસ્ટની પડ્યું છે બધું. જાય આગળ ક્યાંક મળે તો. ફિલહાલ બેઠા પાણી પીએ છીએ. મારે 2-4 ફોન કર્યા આવે છે ને કેસ ફોટા જોઈએ પરફેક્ટ મેચિંગ આવશે તો લઈ લેવું, નકર કાંઈ ને આટો મારીને પાછા અમદાવાદથી ભાવનગર. બાકી એસેસરીઝ તો મસ્ત છે બધી. ઓલી પર બધી ગાડીઓની અહીંયા સ્ટીકર ને એવું બધું. એસેસરીઝ તો એક નંબર છે. પૈસા હોય ને તો આવતું જવાનું અહીંયા બધી એસેસરી લઈને. વાતાવરણ સારું છે, બધો તડકો નથી એટલે વાંધો નથી. આપણે રસ્તામાં એવી ગરમી થતી હતી ને અને અત્યારે વાગી ગયા જો 12:30. નાવાનો તો બધો ફૂલ હતો. વાતાવરણ સારું ને તડકો નથી, વાંધો નથી. આપણે બેઠા કરી આવે ફોટોની આવે ગયા. હું માસાની અત્યારે કેટીએમની વસ્તુ ગોતો તો નીકળી ગયા. અને બાજુમાં પેટ્રોલ પંપ ક્યાં છે પણ એ બધું ઠીક છે. હા જો અહીંયા રૂબીકોન, હા મર્સિડીઝ BYD, ડીનાવેલ પડી જો સામે પડી ડુગાટી ડેનાવેલ. ને પેટ્રોલ પંપ ગોતીએ છીએ લાલ દરવાજે ક્યાંક મળે ને તો. BYD નો શોરૂમ છે ભાઈ, એટલું તો હતો ને. ઉપર હારી પડી વિન્ટેજ કારની બધી ત્યાં. કાંઈ ખબર નહીં, કોઈકને પૂછવું પડશે પેટ્રોલ પંપ. અહીંયા હમર પડીશ લક્ઝરી ગાડીઓ. આ હાટું તો કહે ને અમદાવાદ આવું ગમે. કેટીએમ તો ઠીક છે પણ આ જે ગાડીઓ જોવા મળે ને મજા આવી જાય. આગળ કલર એકથી એક ચડિયા હતી ગાડી. હું માસા બે થાકી ગયા હાલતા. મારા બેટા ફેરિંગનો ભાવ ખાલી 20,000 રૂપિયા કીધો અમને. ફેરિંગનો. હવે આ શોરૂમ છે કેટીએમનો, ત્યાં જઈએ તો અત્યારે હાલતા જોવા મળી. હવે સીધી શહેરની ગાડી છે. અમારે 10માં કે 9માં પાઠ આવતો ને એ અહીંથી આમ ગયા હતા આપણે. હા પછી એક સર્કલ આવશે અંદર. રિક્ષાવાળો બિચારો લેવા આવી ગયો, ફોન કરો અંદર ખાવા કોકનું ઘર છે ને થાર પડી નંદી કલરની. જઈએ રિક્ષાવાળાને પાસે. અહીંયા કેટીએમ એક દેખાઈ ગઈ. કેટીએમ તો ઠીક છે. બાજુમાં જો સુઝુકી હાયાબુસા યલો કલર. હવે R15 V4 પડી. દુકાનમાં મસ્ત એક જ આ વસ્તુ સારી DJ5 સુરતની યલો હાયાબુસા. અત્યારે આ દુકાનમાં પૂછવા આવ્યા હતા. કસ્ટમાઇઝ બુલેટ છે ને એક્ઝોસ્ટ જોવાનો. કસ્ટમાઇઝ બુલેટ ને એક્ઝોસ્ટની એની એક્સેસરીઝની પડી છે, એક્ઝોસ્ટની બધી વાત. R15માં લગાડવું છે ને તેથી લઈ જાઉં અહીંથી. કેટીએમ મારી યુટની હેડલાઇટ પડી છે. હવે નીરજ હાટું ગેટ નંબર 5 ની કબાડીમાં જઈએ ને આપણે આવતો રહ્યો છે હું એના
બેનના ઘરે આવ્યો હતો. અહીં ગયો 5 તમારી ગેટ નંબર આગળ નથી માસા. હા સબસ્ક્રાઇબ કરજો. તો અમે પાછા રોજે રોજ આવતા આવીશું. હા 4 વ્હીલનો સામાન જ છે 90%. ગેસના બાટલા. હા તો અમને કાકા હે ને બાજુની ગેટમાં કહી દીધા, બાજુના ગેટમાં જાય કે નીકળો. એમનું મોઢું છે ને એમ કહી દીધું નીકળો હવે અહીંથી. સાહેબ બાજુમાં એમ એમને એમ આમાંથી તું કઈ ગાડી આ ઉપર હાથ મેં ગાડી અપાવી દો. અમદાવાદ લૂંટાઈ જાય એમને એ ગાડી ઉપર હાથ મેં ની ગાડી અપાવું એમ. અપાવી એમ અપાવી ના ના એકદમ સ્કોર્પિયો બોલ નવે નવી જોઈને આવ્યો. હાવ ટોટલ લોસ. જઈએ જોઈએ મળે છે કે નહીં સામાન. હવે તો અત્યારે નાસ્તો કરીને ગાડીમાં આવતા રહ્યા. ગરમી ફૂલ છે અને ત્રણ પાછળ કેમેરા કરીને દેખાડું 3 વાગી ગયા. ગરમી ફૂલ છે. અત્યારે નાસ્તો કર્યો છે જ. હું હુઈ ગયો તો રસ્તામાં બ્લોગે ન કર્યો. પાણી બહુ મોરું છે. પાણી મોડું છે. આ બહુ એટલે બહુ મોરું છે. જિંદગી મોડી થઈ ગઈ. પાણી તો ક્યાં મોડું. અને હારવાર છે આપણી પાસે ફૂલ પૂરે. બાઇટિંગ છે બાઇટિંગ. પછી લીલા વટા સિંગ ભજીયા ઈ નો કહેવાય. અને તીખી વેફર પણ છે તીખા માણસો માટે. આ નહીં જેવા પછી વાહે ડોન ભાઈ બેઠા છે. જે અમારે ડોન મને કાઢો. હા ઓલો હું નાનો રોહિત છે આપણે. રોહિત શેટ્ટી. રોહિત શેટ્ટી નહીં રિતિક રોશન. રોહિત નાનો જાદુ માં અમે બહુ મીઠા ચૂક્યા બસ છે. પૂરું કરી પૂરું કરું. બસ આવજો. હા તો આગળ મળીએ જઈશ કદાચ સાળંગપુર મળીએ સીધા રસ્તામાં હુઈ જ જવાનું. બ્લોગ કડીક પછી કરશું જાગીને. અમે અત્યારે ને સાળંગપુર જવા નીકળ્યા ને રસ્તો જો આયા આખો પાણી પાણી. હા ગૂગલ મેપ ના સારે નો આવો પણ વ્યૂ એવો મસ્ત હતો. હા જો આ જો આખો રસ્તો. આપણે હમણાં કડમાં આવ્યા છે. એટલે હા નામ રાખો. તો જો માથા બંધ નો પાડતા નગર જાહે હમણાં. હે મસ્તી કરે છે. મસ્તી કરો બધે ભાઈ. હવે હાલતી નથી. એમ નો કરતા હો યાર ધક્કો. હા બસ એમ. પણ પાણી મારું બેટું ક્યાંથી આમ આવે આખો રસ્તો. એમને એમુડા નીચેથી લેવડાવી જ તે હો પણ દાદા કે છે તમે એમને નો આવો આ કાપ પેરાય છે તમે. એ તારા લીધે તે રસ્તો બદલાવ્યો. યા દિલુડો ભાઈ જો ભાભીનો ફોન શરૂ થઈ ગયો. એની ખાલી જોવો તો ખરા કેટલું મોટું છે. નાનો તો ત્યારે ગાડી લઈને કોણ આવી ગયું? ક્યારે ગાડી લઈને આવ્યા વચ્ચે હમણાં આવ્યા હતા આપણે બધા. હતા? એ તો તારા બર્થડે માં ને અંદર જઈને દર્શન કરીએ. ફોન અલાઉડ નથી પણ અહીંયા બાર ડિસ્પ્લે ઉપર અંદરનું ડાય હોય ને દેખાડે છે. અત્યારે અહીંથી જ દર્શન કરી લ્યો. અંદર અમે ગયા હતા પણ ફોન અલાઉડ નથી અંદર. એટલે મેં કેમેરોની કાઢ્યો અને ફોન કાઢ્યો પણ પાછું રેકોર્ડિંગ કરવા મતલબ મૂકી દીધો કારણ કે બોર્ડ જોયું ને કેમેરોની અલાઉડ નથી. એટલે અમુના કાંઈ ખગા હતા તો સારા દર્શન થઈ ગયા. આવું પહેલી લાઈનમાં બેડાઈને દર્શન કરી દીધા. બહુ મસ્ત છે અંદરથી. એકવાર દર્શન કરવા આવે. હું નાનો હતો ને ત્યારે હવે અત્યારે આવ્યો. લાગે છે એક નંબર મસ્ત. જો હજી તો હવે મોટી મૂર્તિ છે ત્યાં દેખાતી નહીં. જો પાછળ દેખાય છે જ વૈશાલી પહોંચ્યો ને તમને તું યાદ આવી. એ બહુ મોટી મૂર્તિ છે. હમણાં ન્યાય જાય ન્યાય જોઈએ ત્યાં ફોટા પડાવી. તો અત્યારે અમે જઈએ છીએ ભોજનાલયમાં જમવા. અને જો અહીંયા તો મોલમાં આવે ને ઉપર ચડવાની એવી લિફ્ટ મેકી દીધી છે મોટા મોટા ઉંમરલાયક માટે. જાય અંદર કદાચ ફોન અલાઉડ છે કે નહીં રહેશે તો જોઈએ આપણને જવા દેશ કેમ જવા દે જો ને બધાને જવા દેશ. પહોંચી ગયા ભોજનાલયમાં જાય હવે અંદર. હે હા તો બધા કરતા એકલો. એટલે હોલ તો કેટલો મોટો ને મસ્ત છે આખો. સ્વામિનારાયણ આખું ટ્રસ્ટ હલાવે સાળંગપુર અત્યારે. પબ્લિક બેઠું જમતી વખતે ડિસ્ટર્બ તો નહીં કરીએ. ફોન બોન નહીં લે. કેટલો મોટો હોલ છે. અહીંથી ફરતું ફરતું જવાનું હે પાછું. હા તો તમે કાઢવીને નીકળી ગયા અને મજા આવી ગઈ જમવાનું. વિડીયો ઉતારવાનું યાદ જ ન રહ્યું. અને તો શું કહું બાકી હોલ જોવો એકદમ ચકાસે. શું કેવું એમ ઉતારું. હરિહર મસ્ત
કઢી ખીચડી આપી હળવા વળીનું શાક હતું રોટલી હતી લઈને બધા જણ મને જેવો તમારી કોઈ મને હા તારું હું કેવું છે? હું બોલો કે સમજાવું ઈ એમ કહે કે હરિહર થઈ ગયું છે કે એટલે જમવાનું થઈ ગયું એમ પેટનો ખાડો દૂરાઈ ગયો જમવાનું મસ્ત હતું ખીચડી કઢી શાક ને રોટલી એમ હવે ગાડીઓ રતનપર ભાવનગર ક્યારે પગે ખબર નથી બધા જલ્દી હવે એમ નહીં હવે એટલું ખાધું તો પછી લિફ્ટમાં ઉતરો એમ હવે ખાધું એટલું તો લિફ્ટમાં ઉતરવાનું કે દાદરેથી નહીં આપણે ભાઈ જો આયા સેવાનું જે વસ્તુ છે ને આપણે એનો સદુપયોગ કરવો એ આપણી ફરજ છે આપણે દાદરેથી જઈને એ વસ્તુનું અપમાન કરવું એ આપણી દશા છે હે જઈએ લિફ્ટમાં ઉપયોગ કરો સદુપયોગ નહીં કરવાનો હા ઉપયોગ કરવાનો અહીંથી જો આખો વ્યૂ આવે સાળંગપુરમાં મજા આવે પણ નીકળે છે કેટલા વાગે છે આપણી હાટો નથી છોટી પડ્યા સિનિયર સિટીઝન હાટો તો વાગે છે કેટલા ખબર છે લાઇટ કરી લો હાજી હવા 8 થાય છે અને નીકળી અહીંથી ભાવનગર જવા જોઈએ રાતે કેટલા વાગે પહોંચીએ ભાવનગર બાકી શું કેવું બનાવ્યું તમારું તો હમણાં તમને જે મૂર્તિ દેખાડતો હતી આ છે વિડીયોમાં આટલી બધી મોટી નહીં લાગે પણ એકચ્યુઅલીમાં તો બહુ મોટી અને ઊંચી છે હરખું ફોકસ નહીં લેતો કેમેરો બહુ મસ્ત મોટી છે સવારની પોરમાં તો સવારે મસ્ત હજી વધારે ક્લિયર દેખાય નીચે લખ્યું છે એવું પાછું કિંગ ઓફ સાળંગપુર હા બરાબર કીધું એમ કાંઈ કીધું એ કેવી મસ્ત મૂર્તિ લાગે જો નજીકથી પાડીએ અહીંયા 2-4 ફોટા ઇન્સ્ટાગ્રામ પર જોવા મળી જશે હે એવા આવે બીજું તો હું ફોટા આમ તો સારા તો નહીં થાય મોઢું જરાય નહીં દેખાતું એટલે નજીકથી જોઈએ બીજું તો હું આપણે હનુમાન દાદાને હવે જો કેટલું મોટું છે હનુમાન દાદાની મૂર્તિ હે ના ગોલ્ડ નથી કદાચ પિત્તળ છે મને પાકી ખબર નથી ત્યાં જો લખ્યું કિંગ ઓફ સાળંગપુર એની જે આવી બધી કલાકૃતિઓ છે ને આ બધું જો હવે લખ્યું શું લખ્યું ખબર નહીં કિંગ ઓફ સાળંગપુર કોનું કદાચ ચોલી છે કોઈ કેટલા નાખાય પૈસા પછી કોને ખબર હો જો એકદમ મસ્ત મૂર્તિ લાગે છે મોટી